વધી ગઈ માં બે છોકરીને સારું એના જોતી બી થઈ ગઈ ફરે આખા ઘરમાં ના દેખતી થઈ ગઈ છોકરી દેખતી થઈ ગઈ દેખાતું નતું બે આંખે જન્મથી દેખાતું અને માંદી માંદી જ રહેતી. જન્મથી આંખો નથી એવું કહેવાય અને જન્મથી આંખો વાળી હકતી નથી દીકરા વિડીયો વાળો સમજ્યું? હા ચાલ જો કે આ દીકરી અસલ મારા બહેન જે દાડે તમે આયા દાડે રોતા કરતા આયા તમારા ઘણું ફર્યા કોઈ મારે નથી પણ મેં બતાવ્યું દેવ આ દેવ છે દીકરા આના જીવના કરે તમારા ઘરમાં દુઃખ એ કરવા તમને 50% જેટલે ફરક લાગે છે. હવે એ જેતે દેવ છે દીકરા એ દેવને હજુ તમે એક બે વાર છૂટા નિવેદ પોણી કર્યા પછી હજુ એક બે વાર છૂટા નિવેદ પોણી કર્યા પછી એ દેવને હક અધિકાર વ્યવહાર પૂછવા માટે આવજો. હજુ તમને થોડો ફરક બાકી છે. જો કે હજુ થોડો તમને 50% થયો 50% સારું લાગ્યું છે. હજુ 50% બાકી છે. જો કે 80% થઈ જાય તમને લાગે માએ બતાવ્યા પ્રમાણે 50% થઈ ગયું પણ જોજો 80% સારું થઈ ગયું માં તો એ દેવનો વ્યવહાર પૂછવા માટે એ દેવનો હક અધિકાર પૂછવા માટે મેલડી માતની જય ચામુંડા માતની જય લક્ષ્મી મહારાજની જય મેલડી માતની જય ચામુંડા માતની જય લક્ષ્મી માતની જય રામ રામ બાપ રામ 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 બાપ રામ 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 બાપ રામ 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 બાપા રામ રામ એ રામ રામ બાપ રામ રામ ભોગા મહારાજની જય મેલડી માતની જય ચામુંડા માતની જય લક્ષ્મી માતની જય એ રામ 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 ધીરજના ફળ મીઠા મીઠા સાચું ધીરજના ફળ અરવિંદ પટેલને મળ્યા અરવિંદ પટેલે મારો ભગવાન મારો રોમ કરે હજુ બે બાકી છે દીકરા. એમના પર મારો રોમ કરે તમારી પૂરી વાતા કરે એમના પર કદી પાર આ કાર્ય પૂરું થાય ટૂંક સમયમાં મારો ભગવાન કરે અને તમારા જે ઢોલ અરે ઢોલ વાગે દીકરા અને તૈયાર થઈ ગઈશ જો કે તૈયાર થઈ ગઈશ પણ હજુ બે દીકરાનું અરે એ ભાઈના દીકરાનું ખૂબ ચિંતા દીકરા તમને બધાય ને બધાને એક મન છે બધા એક અરે એ બધાના એક મન છે દીકરા और हडी मडी रोस हमारा खूब आशीष रही 100% कदाच देना 100% पूरा क्लियर और देना कदाच આવી કે સમાજમાંથી મારો ભગવાન મારો પૂરું નામ આપે રામ રામ માં अमेरिका वाला ए राम राम मां राम आपनो एक भाव प्रसाद दूधનો પ્રસાદ દૂધની બોટલ તમે લાવો છો ને મારા ભાવથી લાવો આમાં તમને એમ કેમ આવતું દૂધની બોટલ લઈને આવો તો માત્ર તમને વાચા કરું તમારો ભાવ આના પ્રસાદ મારો દીકરો મારા જીવની વસ્તી પૂરી નથી આના પ્રસાદ તમારા જીવ ભાવ તો કરતા મારા સાનિધ્યમ કોઈ એક હરીનો લાવે એવો જાગે તો 5 રૂપિયાની માંગણી કરી 5 રૂપિયા માંગી હોય મારા સાનિધ્યમ દર રવિવારે ભંડારો થતો હોય મને નશેથી હું માતા પૂર કરી હતી બાકી રાખતી એક રવિવાર ખાલી જવા દીધું નથી આનાથી પૂન પણ કમાઈ શકસ આ ભંડારો કરો કે એનાથી પૂન પણ કોઈનું ઓતરીમ કદાચ કાઈ જાય ને એ પૂન મારા દીકરાના ખાતામાં જમા થાય તમારા જીવ માતાઓના આશંત વધે દીકરા અને આશંત વધે લાખો ભક્તો આંત લાખો ભક્તોના કામ કરવા મે અરે રે ખડે પડી ગોગા મહારાજની જય મેલડી માતની જય ચામુંડા માતની જય
હા તમે કીધું હતું ને 3 માતા કીધું હતું નિવેદન કર્યો હતો પણ મેળવીની આગળવર્તી કરીને પછી સારું છે મારે આગળવર્તી કરી હા મારા બતાવ્યા પ્રમાણે હા કરવાથી જીવ મસાણા મેળવીની મશાળી મેળવી માતા સત્યોરાશી ખાતું એ મેળવીને અગરબત્તી કરવા કીધી તમે શું લાગ્યું શું ફરક લાગ્યો આખો ભાઈ માયક તો આલો દીકરા ખબર પડે માયક એ અગરવતી ઘરમાં 2 છોકરીને સારું એના જોતી બી થઈ ગઈ ફરે આખા ઘરમાં ના દેખતી થઈ ગઈ છોકરી દેખતી થઈ ગઈ છે. દીકરા દેખાતું નહોતું. જાણે બે આંખે જન્મથી દેખાતું અને માંદી નહોતું. માંદી જ રહેતી હતી. જન્મથી આંખો નથી એવું કહેવાય આમાં. અને જન્મથી આંખો બાળી શકતી નથી દીકરા વિડીયો વાળો સમજ્યું? હા ચાલ જો કે આ દીકરી અસલ મારા બહેન જે દાડે તમે આયા દાડે રોતા કરતા આયેલા હા તમારા ઘણું ફર્યા કોઈ મારે નથી પણ મેં બતાવ્યું દેવ આ દેવ છે દીકરા આ દેવના કરે તમારા ઘરમાં દુઃખ છે એ કરવા તમને 50% જેટલે ફરક લાગે છે હવે એ જે તે દેવ છે દીકરા એ દેવને હજુ તમે 1-2 વાર છૂટા નિવેદ પોણી કર્યા પછી હજુ 1-2 વાર છૂટા નિવેદ પોણી કર્યા પછી એ દેવને હક અધિકાર વ્યવહાર પૂછવા માટે આવજો હજુ તમને થોડો ફરક બાકી છે જો કે હજુ થોડો તમને 50% થયો 50% સારું લાગ્યું છે હજુ 50% બાકી છે જો કે 80% થઈ જાય તમને લાગે કે માએ બતાવ્યા પ્રમાણે 50% થઈ ગયું પણ જો 80% સારું થઈ ગયું માં તો એ દેવનો વ્યવહાર પૂછવા માટે એ દેવનો હક અધિકાર પૂછવા માટે બીજી વાર આવશે તો પરમાત્માના રાતે રાતે દાંત પકડાઈ જાય મારા દાંત પકડી જાય એક વાત થઈ છે કે રામ રામ એ રામ રામ માં પૂછેલી બેટી આ જીન કઈથી આવે છે જીન કઈ સાહેબ કઈ મોમેડન ના દરગાહ બરગાહ એવું કઈ ગયેલા ગયા હતા ખરા દરગાહની ઘરે ચોકી બાંધી હતી પણ ચોકીનો ન્યાય કરી દીધો હતો કોની ચોકી હતી પીરની જ હતી રામ રામ માં શું વ્યવહાર રહ્યો પીરનો જીન એટલે એ ભાઈએ જેને કરીને ગયો હતો ને એ ભાઈ તો ના આવ્યો પછી એક ભાઈ હતા ને એમના જોડે કરાવડાયો તો એમને સુખડીને અપાવડાયું હતું શ્રીફળ અપાવડાયું હતું શુક્ર લે જ નહીં તો ક્યારેય ના ખાઈ લે ગમે તે એમ છે. મળી દો એમને એવી રીતના કરાવડાયું એટલે આ બીજા વ્યવહાર હજુ તારો ઉભો છે દીકરા આવો મારો ભગવાન માતાને બતાવો ખરું માં ના કે બીજું દેવ દુઃખ કેમ ના બતાવે કે સીધું મને પીર યાર જીન જ કેમ દેખાયું દીકરા ખરું માં જો કે આ ચોકી વાળો જીન હજી તારા ઘરના બારણે ઉભો છે એના કારણે હજુ તારા બીજા દેવ મજબૂરી છે દીકરા. વ્યવહાર નહીં પત્યું દેવ જવાન પૂરો પત્યો નથી પણ હાલે એક કામ કરજે અરવિંદ પટેલ આમાં. સર્વેશ પટેલ હે? આમાં. હાલે એક કામ કરજે દીકરા એના નામથી ખાલી ઘરની બહાર હમણાં હાલ 2 અગરબત્તી ચાલુ કરી જીનના નામ અને આ જે તકલીફ છે એ તકલીફ દૂર થાય એટલે આ જીવનો વ્યવહાર હક અધિકારીને શું આપો એનો વ્યવહાર શું આપી બનાવો એ પૂછજો હો ભલે મારા રામ. રામ રામ બીજાને બોલાવને અહીંયા પૂછી લેવાનું જાતે જ કરી દેવાનું વ્યવહાર દેવની કૃપા તાત્કાલિક એમને મળતી નથી બે અગરબત્તી દેવની કૃપા મેળવવા માટે અને દેવની કૃપા લેવા માટે સરેશ પટેલ આમાં. દેવની કૃપા મેળવવા માટે દેવની કૃપા લેવા માટે ભક્તિ કરવી ખૂબ જરૂરી છે. આમાં ભક્તિ સાથે સાથે નીતિ નિયમો મર્યાદા ખૂબ જાળવવી જોઈએ. આમાં સાથે સાથે દેવને પૂછી નગરા ભરવી એ તમારી જવાબદારી બની. આ તો 6 મહિના 8 મહિના 12 મહિના ભક્તિ કરવા દીકરા આન માં પાય સુખ નો હો કરું માં કમા હારું કરી યાર બા હારું કરી યાર અરે રે 7 મહિના અરે 6 મહિના ભક્તિ કરવાથી કરું માં માં હું અહીંયા હાલો મારા મમ્મીનું ઓપરેશન નહોતું થતું થઈ ગયું તમે પૂર્વજ દાદાનો દીવો કરવાનું કીધેલું અને દર પૂનમે ફૂલેનો લાડવો કરવાનું કીધેલું મારી મના મમ્મીને અત્યારે સારું છે ટાંકાને તોડી નાખ્યા છે અને એ કીધું તમે કીધેલું કે સારું થઈ જાય જે પૂર્વ કોઈ ગયું ગાડા પર લાયા છો ભાઈ ચાર ચડસ એનું એ તમે પૂર્વજ દાદાનું કીધેલું એમ કે એમનો જે ન્યાયનો હક થતો છે કરવું એ પડે પૂર્વ દાદાનું કરવાથી કયા કામ અટકી જતા અને કયા કામ ઉકલી ગયા બોલો ભાઈ તમે ઘોડા છો એટલે મારા મમ્મીનું ઓપરેશનનું જે તકલીફ હતી એ થઈ ગયું સોલ એમ એટલે ઓપરેશન નહોતું થતું મારા મમ્મીનું એમ જે ઓપરેશન અટકી દીધું હા. જે ડોક્ટર ના પાડતેલો હા, હા. એ ઓપરેશન તમારું આટલું કરવાથી ઓપરેશન થઈ ગયું હા. અને બીજું શું તકલીફ હતી? બોલો ખરો ઘોડા બીજું કોઈ તકલીફ જ નથી હવે એ કરવા તને મેં કીધું તું કે હા. કુલર ધરાવજે ને પૂર્વજે બેહારજે હા. તો પૂર્વજે બેહાર્યો હા. હવે જે તું કહું છું પૂનમ દાડે કુલર નહીં ધરવાનો અમાસ ઉનાળે ધરાવવાનો હવે અમાસના દિવસે ધરાવવાનું. પિતૃના દિવસ હોય તો અમાસ અમાસ હવે ભાઈ હા. અને પૂનમનો દાડો હોય પૂર્ણિમા માતા હોય વા કોઈ દડિયાના દેવ હોય હા
કોઈ પેઢીની માતાઓ હોય આ પૂનમનો દિવસ જ વાળી વાત દેવી શક્તિનો દાવ અને મારી હું રાતે ઊંઘું ને તો બે કાળી વસ્તુ દેખાય ને વ્હાઈટ કપડામાં કોઈ દેખાય છે આવું મને દેખાય છે મારે. હજી હજુ બાકી છે એ બતાવવાનું બાકી છે એટલે બહુ ટાઈમથી મને એવું થઈ ગયું સરેશ છે. પટેલ હે આમાં આ તો સીધો પૂરો જ બતાવ્યો અને પૂરો તો કરવાથી સારું થયું હા, માં થયું. પછી મેલડી અગરબત્તી કરવા કીધેલી તમને જલ્દીમાં અગરબત્તી કરવાની કહેલી ના, ખાલી એક વાર કરવાની કીધેલી મને. મોઢાથી એક વાર આવડ્યું છે હા. પણ હું માતા આવું નથી કહેતી કે તમે એક જ વાર કરજો હું તો હા, એવું કહું રાખજો, છું એવું કે આ કહ્યું. મેરડીની અગરબત્તી કરવાથી તમને સારું લાગે તે મેરડીનું શું કરવું વ્યવહાર હક અધિકાર શું આનો એ પૂછું બીજી વાર આવવાનું છે. હા કે ભાઈ તો આ મેરડીની અગરબત્તી ચાલુ કરજો કાળો પૈસડો કાળા કપડામાં દેખાય મેશાણી મેરડી હે આમાં હા તો ભાઈ હા. તમારા આશીર્વાદ હા. રામ 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 મહારાજની જય મેલડી માતની જય ચામુંડા માતની જય ખૂબ રામ તમને તમારી માતાની માતા આ તમારી ભક્તિની ખોડિયાર માતા ખૂબ રામ બીજા ખૂબ આશીર્વાદ માં સેવા પૂજામાં કોઈ થયું હોય તો કશું કરવા જેવું હોય તો. સેવા પૂજા હાલ તો મેન કર્યું સારી સુધરા તો કે દેવનું કલ્યાણીશ જાજે પોતે હો દેવનું કલ્યાણીશ બોડા પણ ધીરે 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 નાગના ગુનાહ કર્યા છે એ નાગના ગુનાહ ઉકેલી હું દરેકને આવું કહું છું કે કોઈનો આવો પ્રશ્ન હોય કે માં અમે દીવા અગરબત્તી કરીએ છીએ અમારી માતાઓ પેલા કોમો કરતી પણ આજ કરતી નથી તેનું કારણ શું માતાઓ કઈ પાત્રમાં પહેરી નથી કે માતાઓના સત લૂંટાઈ ગયા નથી પણ તમે તળિયાના ગુના અતિશય કર્યા હોય તમે જે તે ભોમકામ રહેતા હોય ભોમકાના ગુના અતિશય થયા હોય સુરેશ પટેલ આમાં. તો એ જ નાગ એ જ તળિયાનો દેવ તમારી માના સત લૂંટી અને તમારી માના આગળ વધવા દેતું એટલે ખાસ કરીને તળિયું મેં આવું કીધું નથી કે તળિયું પૂજાય ના તળિયું અવશ્ય તળિયાનો હક અધિકાર તળિયું અવશ્ય માંગે પણ અરવિંદ પટેલ સુરેશ પટેલ આમાં. આવું માતા કહું છું એ ખાલી તળિયાના દેવને પૂજ્યા વગર એનો દીવો કર્યા વગર ખાલી છૂટું જીવત આવે અને છૂટા નિવેદથી રાજી નાથક ગોળા મેં માતાએ ગાદી ધમનો હવકારો આવી રામ રામ બાપ અને જેને જેને અનુભવ કર્યા મારી વાત પર જેને જેને અનુભવ કર્યા અને જેને જેને જો આ બે વ્યક્તિઓ કે એક છૂટા નિવેદ કરતો ને એક દીવો કરતો આ બે વ્યક્તિને ભેગા કરીને તમે એનો એ ફાયદાનું નિરીક્ષણ કરો છો કોનો ફાયદો થયા જેને દીવા કર્યા છે તળિયાના દેવના એને અતિશય તકલીફ જ હશે દીવા આમાં જેમ કે તળિયું એટલે ગોગા મહારાજ શેષ નાગનો અવતાર કોઈનું ઘર પેઢી બાકી ના કોઈની જગા બાકી ના હોય એનો વાસ ના હોય. પણ એનો દીવો કરો એટલે અંદર અંદર બધા દેવનો વાસ થાય અને બધા દેવનો વાસ થાય એટલે કોઈનું ઘર બાકી નહીં બેન દીકરી ના હોય આસ પડોશમાં ખાવા પીવા વાળા વ્યક્તિ ના હોય એના કારણે એના બળશીટ પડે અને બળશીટ પડે એટલે તમારી માના ક્ષતિ થાય આમાં ભલે રામ 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 ભલે રામ હા ફૂલ હાર ફૂલ હાર પ્રસાદ મને માતાને ધરાવતા હોય ને આમાં તો તમે મારા દીકરા નથી ધરાવ્યો માતાને ધરાવો. માં મારા દીકરા હારે તમારો કોઈ નાતો નથી મારા દીકરા હારે તમારો કોઈ સંબંધ નથી સંબંધ ખાલી એક માં તરીકે તમારો ને મારો છે. તો ઓળખો તમારી માતા ઓળખો ભાઈ સીધા આવનાર વ્યક્તિ હોય આવનારા ભાવિકો હોય તો સીધા મારા સાનિધ્યમાં આવી અને સીધા મારી જોડે મુલાકાત કરો કોઈ તમને આડાવડા શબ્દ બોલી સીધા મને માતાનો વાસ આપો ભાઈ બને બરાબર રામ 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 માં રામ રામ ગોગા મહારાજની જય મેલડી માતની જય ચામુંડા માતની જય મારી હું આવ્યો તો તારે તમે મને ચામુંડા માની દીવો અને મેલડી માની બી અગરબત્તી બહાર કરવાનું કીધું તું મને અને પછી મને કીધું તું કે પછી તું વ્યવહાર પૂછજે તો ચામુંડા માતા ઉતે સીધો વ્યવહાર જ કરી દીધો કહેવાય ને ભાઈ તો ચામુંડા માતાને વધાઈને બેહાડ્યા દીકરા હા મારી કુળદેવી લાગે હા કુળદેવી. ચામુંડા માતા તમારા કુળનો હા, દીવો લાગે હા. અને કુળદેવી માતાને તમે દીવો કરી અને બહારથી અંદર વધાઈને બેહાડ્યા હા મારી શું બેહાડતા વખતે પ્રશ્ન પૂછી પડે દીકરા ના દેવને વધાઈને બેહાડતા વખતે
કોઈ દીવો ઉલવાય તો નથી ગયો, આવો પ્રોબ્લેમ થયો તો નથી ને? ના મારી એવું કાંઈ નહીં. સીધા બેહાડ્યા ને હા માં. સમજો કે આ કુળની માતા બેઠા, હા માં. આ કુળની માતા બેઠા, ઘરની વાર બે અગરબત્તી મેળવીને બતાવી. હા માં. આ કહેવા તમને કેવું લાગ્યું દીકરા? મારી પહેલા પવન આવતો તે બંધ થઈ ગયો અને અત્યારે પાછું ધીમે ધીમે બધું ચાલુ થયું છે. આટલો ફરક છે મારી. એટલે આ જે તે દેવ છે એ જાગૃત થવા માંગે છે. જો કે તમારી કુળદેવી રાજી થાય અને તમારું જે તે દેવ છે જે નથી બોલતું એ બોલતું થશે. હા માં. પણ થોડી ધીરે રાખ. હા માં. મેં પહેલા કીધું 4 મહિના ભક્તિ કરવા દેવની કૃપા ના મળે. હા માં. લગાતાર દેવને આ તમારું આખું આ તમારું જીવન અર્પણ કરો ત્યારે દેવ રાજી થાય. જો સમજો સતયુગની અંદર, ત્રેતાયુગની અંદર, દ્વાપર યુગની અંદર જે મહાઋષિઓ હતા, જે ઋષિઓ હતા, એમને હજારો વર્ષ તપસ્યા કરવી પડતી હતી. ત્યારે કઈક દેવીને ઝલક મળતી. હા માં. આજના વ્યક્તિ 6 કે 4 મહિના અને 3 મહિના ભક્તિ કરે દેવની દર્શનની આસ હોય. હા માં. પણ આ એકલું દેવને આપી દીધું હોય અને દેવના લોન પર લખી દીધું હોય અને તમે દેવ વગર રહી શકતા ના હોય, દેવ વગર તમને ભાવતું ના હોય ને તો દેવ પોતાના કરીને ઊંધું મળવા આવે. હા માં. તો મને મારા રામ રામ. મહારાજની જય, મેલડી માતની જય, ચામુંડા માતની જય, લક્ષ્મી માતની જય. આ 15 પૂનમ ભરી છે આવી ગયા કોના માટે કે છે? બોરડી કઈ ગયા ભાઈ બેઠા? બેવાવાળા કઈ કોઈ ગયા? હા હા આ બાજુ પૂનમ ના માતા મેં મારું જે ધાર્યું કામ થયું 15 પૂનમ ભરી છે માતાજી. દાદુ કામ કાર્ય હતું, કાર્ય થયું તમારું? થયું માં પણ એક કાર્ય મારું બાકી, એક કામ બાકી છે માં. એટલી મારી ભાવના પૂરી થાય. અહીંયા આવેલું મારા સાનિધ્યમાં આખી 15 પૂનમ ભરીએ છીએ. તો કે એક કામ પૂરું થયું, હજુ બીજું કાર્ય બાકી છે. તે બીજા કાર્ય ફટાકા માતા મારા ભેળી ઉગલે છે. જેનો ભાવ શ્રદ્ધા હોય એના માટે. ગોગા મહારાજની જય, મેલડી માતની જય. મુખ્ય એક બેન 3 દાદાની વસ્તી તમારી. અશ્યમ 3 દાદાનો કુટુંબ કહેવાય. અને 3 દાદાના પરિવારમાં 3 દાદાના ભાઈઓના કુટુંબમાં તમારા એક બેન 3 ભાગ પડી ગયા. હા હા ભાગ છે આ 3 ભાગ પડી ગયા. 3 ભાગમાં ભાઈઓ વેચાઈ ગયા. ભાઈઓ વેચે તો જા, વેચે તો જા જ. પણ ઝઘડા મોટા પડી ગયા. ઝઘડામાં માં પેલી તો કેમ કહું ઝઘડા થવું? નિવેદ પાણી બધાના અલગ અલગ થઈ ગયા. એ નિવેદ તો માં નથી કરતા કોઈ, હું મારી જવું કરી નાખું છું, બદલી કરી નાખું. જો કે બધી રીતે બધાની પૂજા પાઠ તો અલગ થઈ ગઈ દીકરા. તમે હળીમળી તો નથી કરતા ને. જો કે જે તે ઝઘડા જે તે અલગ થયા, તમે તમારા કુળનો દીવો ચામુંડ માતા, તમારા પેઢીના દેવ, આ જે જહુ માતા બતાવી હતા એ જસુ માતા, એ જહુ માતા ને બધી આ જહુ માતા અસલ દા પ્રકારની માતા બધી. આ જહુ માતાના કારણે તમારા દેવ, તમારા દેવ એના કારણે એ જહુ માતાના કારણે તમારા દેવ આગળ કાર્ય કરી શકતા નથી. જો કે જહુ માતાની અગરબત્તી કરી તો છતાંય જહુ રાજી થઈ નહીં. જહુ રાજી થયો તમારા દેવ માં તમને કઈ ને કઈ પ્રમાણ. પણ અસલ 84 ખાતું મેઠાડી મેળવી તમારી પેઢીની પૂજા મેળવી પૂજો તો કરી દીધા. હવે આ મેળવી જે છે દીકરા, આ મેળવી જે તે પૂજો કરી દીધા. આ મેળવીનું આનાથી પહેલા મારો ગોર આવું કે અરવિંદ પટેલ કા મેલો નિવેદ કોણ કરશે? મેલું શું કરતું? મેલું વડીલો કરતા હતા, વડીલો કરતા જ. શું અત્યારે તમે શું કરો? હું તો નાળિયેરમાં એક દઉં છું આઈટમ ચાવન મને ડબલી પતલી પૂરી. શું મેળવીનું નિવેદ શું કરો છો? નિવેદમાં કાવો કરીએ, ખીર કરીએ, નાળિયેર. ઓલું તો કોઈ એવું માનતા કોઈ કરતા હોય તો કરતા હોય. હવે તારા સિવાય વસ્તીમાં કોઈ મળે એવું નથી. હા અને વસ્તી વાળા બધા દુખી છે. હા એ તૂટી જવું. બધા જ દુખી છે. અને બધી વાતે બધાને તકલીફ. હા હવે આવું માતા કહું છું, આ જે તે જહુ માતા છે, આ જહુ માતાના મેળીના ઝઘડા પડ્યા. હા આ જહુના અને મેળીના ઝઘડા થયા. અસલ એક ફીર તમારી મશાની મેળી એક બાજુ અસલ જહુ માતા. હા મેં વાતા બતાવી અસલ એક ને બે બૈરો. હા તમારા દાદા વખતની વાત હા છે ભાઈ, બે બૈરો વાળી વાત. હા છે આમાં અને કીધું. આ બે બૈરો જે તે ડોહાર હતો ને તે. અને મારો ભગવાન આવું ભરાવતો ને આવું મારો ભગવાન બતાવતો. તો આ જહુ માતા એક ડોશી પાસે વળતી આયેલી માતા.
વર્તી એને દાવ પોકા નેશર માતા હક માટે વ્યવહાર માટે એને લડવા માટે એના માટે અને એ માત્ર રાજી કરવાનો હજુ કઈ પ્રયત્ન કરો અને બીજો નંબર પર તમારા જે કઈ ગુના છે એ ગુના છે તળિયાના એ ભૂમકાના જો તળિયાના દેવનું આશ્રિત તમે કરી નિવેદ કરો છો તળિયાનું સુખડી જેવું ટુકડી એવું નથી કરતા. જે તે તમારી જગ્યાના જૂના ઘરમાંથી નવા ઘર કર્યા જૂના ઘરમાંથી નવા ઘર કર્યા જ્યાં નવા ઘર કર્યા ઉચ્ચારણવાળી જગ્યાએ આગળ લીમડો પડતો છે આગળ લીમડો પડતો ને આગળ એક બાજુ મારો ભગવાન આવે હમ તારા ઘર સુધી ફોટો પડેલા અને ચોકલેટ મારો ભગવાન બતાવે કે એ જે જગ્યા છે એક બાજુ ખુલ્લી જગ્યા છે અને પાછળ ખુલ્લું ફોટો છે આ તારા ઘરથી આગળ નીકળીને જમણેશ્વર વાળી સીધું બગડાવી દેવાય અને મારો ભગવાન આવો બધા આ જે જગ્યા છે ને બધી આ જે જગ્યા છે જગ્યા મુખ્ય રાખવાની જગ્યા અને આ રાત નવાનું દુનિયાનું છૂટું નિવેદન ભલે માં એ કયો એ કરી જો એ કરશો 100% હું માતા આવતું જ જ્યારે જ્યારે વિશ્વા મેળવ્યું એમ કરીને માતાએ પાછળથી કામી કરી અંતે દેવ તમારા તમને કરી છોડે પણ માં ગાદી પર બેઠી કરી છોડે તમે આવશે હું આપણું પગું 100% તમારા જીવ આવશે નહીં આવશે સુધી કોમાં જેવું પગું છે પણ આ કળિયાના દેવના નિવેદ કરો છૂટા નિવેદ કળિયાના દેવને ભોગા મખરાજે એ જગ્યા પર વાસ છે આવો મારો ભગવાન આવું કે અરવિંદ પટેલ આ જેતે ખેતર વેચ્યા તમારા દાદા વખત લીધા ભલે હાલ મુખ્ય આજે તમને યાદ ના હોય તો મને કહેવાનું હું વાતા જ કહું ભલે માં મને ખ્યાલ નથી તમે જાણતા હો તમને કરવામાં ઉલ્લાસ લાગે તમને હરખ જાગે પણ તમે જાણતા ના હોય તમને હરખ ના જાગે કરવાનું થાય તમને આજ કહે કે ભાઈ તમને યાદ ના હોય અને તમે કરવા જો ત્યારે તમને આળસ કહે અને તમને યાદ હોય તમારે કરવાનું હોય ને તમને ફરક જાગે એટલે એને આપણું જ કરવાનું છે કે ભાઈ આ કરીએ એ બતાવો ને હે અરવિંદ પટેલ રાજની જય મેલડી માતની જય ચામુંડા માતની જય રામ રામ માં રામ રામ બને રહા હે રામ રામ માં ભાવ રંગીલા વખતે ભાવ સુધરાય પૂજા મને શું બંધાય હતું એવું નહીં દીકરા એક જ જણ પાસે મદદ બીજે કોઈને કરવું છે ફૂલથી વાટી પાડે ફૂલથી એક જ વાટી પાડે ફૂલનું વેટી દે બસ એક જ ફૂલની વાટી પાડે રામ 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 એ રામ રામ માં મેં આ 2 બોટલ માની હતી આજે આ તૈયાર નતા થતા આવવા માટે મારી ગાલો એટલે મેં 2 બોટલ માની હતી એટલે તૈયાર થઈ ગયા જેટલો સ્ત્રીનો ભાવ હોય અને જેટલો સ્ત્રીના હરખ હોય એટલો પુરુષનો નથી હોતો અને સ્ત્રી માંગે એ મળી જાય હાચો ભાવ હાચો કરે બરાબર હે રામ રામ માં આજની બોટલ સાધુ પીએ મારો ફોન મારો નંબર તમે ભાવથી આવતા હોય ને એનો પણ ગુણ ચડતું હોય દેવ કરે હે રામ રામ માં ભોગા મહારાજની જય મેલડી માતની જય ચામુંડા માતની જય આજે આપણે સર્પદોષનું જે બતાડ્યું એ બંદી થાય નહીં વાહ સર્પદોષ માટે જે તમે બતાડ્યું ના તો એ પાસે ધાબામાં ખીર બનાવીને મૂકી દે પછી રાત્રે જઈને એ છે સર્પદોષ એ ગ્રહણ કરે કઈ રીતે બરાબર સમજ ના પડે બે વાટકી ખીર બનાવશો હા અને 2 વાટકી એક વાટકી કુળની માતા હોય એ ધરાવશો અને બીજી વાટકી છે એ ચંદ્રના શ્રેષ્ઠ તમે હા વર્ષોથી એવી કહેવત છે દીકરા સદીઓથી એવી કહેવત છે દીકરા કે આજની રાત ખૂબ મહાન છે આજની રાત જે છે દીકરા અને આજનો દિવસ જે છે દીકરા આજનો દિવસ જેવો દિવસ 12 મહિને કરવા આવ્યો શરદ પૂનમનો દાડો એટલે 9 નોરતામ તમે રમતા હોય તો આ પૂનમના દાડે દરેક માતાઓ રમવા નીકળી શરદ પૂનમમાં જોડી રાત અને બીજું કહીશ કે આ જેતે પ્રસાદ છત ઉપર મૂકવાનું કીધું એ ચંદ્ર પર કલાક અથવા 20 મિનિટ 25 મિનિટ તમારો ભાવ એટલી વાર મૂક્યા પછી
એ પ્રસાદ લઈ અને ઘરના દરેક સભ્યો જો ખીર તો તમે થોડી વધારે તો બનાવીશો જ ને કે એ જ ખીર જેટલી વધારે બનાવી એમાં ઉમેરી અને ઘરના બધા જ સભ્યો આરોગ્ય પર હે ખબર પડી દરેકને સાંજના કોઈ બી ટાઈમ મૂકી દેવાનું. સાંજના પછી ચંદ્ર ઉગ્યા પછી ચંદ્ર ઉગ્યા પછી, હા, ચંદ્ર હાથનો ચંદ્ર ઉગ્યા પછી હા બા, બરાબર છે. હા હા. અને એમ કોઈ વાત કરે નાનો છોકરો જે વિદેશમાં છે હવે એને પહેલા મહિનામાં આવવાનું છે અહીં ગાડી એને પેલી શેર માટેની ખોટ છે મેં આપને રદ કરેલી બાદ એ પહેલા મહિનામાં આવવાનું છે. હવે એનેમાં શું છે કે 2 મહિના પહેલાં એની મેડમને કહે ને તો રજાનું મંજૂર થાય એવું છે. તો એ કહે છે કે હું 2-3 દિવસમાં મેડમને વાત કરીશ તો એ માની જાય એટલી દયા કરી દીધી. એક જ બોટલ આવીશ પણ માતાજી મનમાં ખુશી ને એના મનમાં ખુશી અને એનો વિચાર પછી આવીશ બસ માં એ રામ રામ માં. ગોગા મહારાજની જય, મેલડી માતની જય, ચામુંડા માતની જય. રામ રામ. જે શ્રીફળ મૂકવાથી પૂર્વજ બંધનો છે એ પૂર્વજને પહેલા બંધનથી મુક્ત કર્યો. ખાલી બીજા ધર્મથી પડી રહેતા. અને એક ફૂલરનું લાડુ બનાવી અથવા છૂટું ફૂલર બનાવીને ધરાવ્યું. અને માફી માંગી બંધનમાં પડે. શ્રીફળને શું કરવું? શ્રીફળને મૂકેલા શ્રીફળને શું કરવું? એ શ્રીફળમાં તમારો પૂર્વજ બંધનમાં છે. કોકના દેવના બંધનમાં. સમજો જે તે ભૂ આવ્યો છે એ ભુવાએ એ પૂર્વજને શ્રીફળમાં બાંધી એના થકી એના દેવ થકી બંધનમાં નાખેલું. એ પેલા એ શ્રીફળ હટાવજો. એ શ્રીફળ ઘરના બારણે ખોલી અને ઘરના બારણે વધેરી અને પછી કોઈ પ્રવાહિત કરી. જેથી ઘરમાં જે ફળ નથી લાગતા એ લાગતા થશે અને આ કાર્ય પૂરું થશે અને આ દીકરી માટે પ્રસાદ બની જશે. દીકરી માટે માનતા લેવી. આટલું કરીશ તો નહીં આવે. આટલું કરીશ ને તો નહીં આવે. હવે કોણ કરાવે? કોઈને કોઈ દેવ. એટલે પેલા જ પૂર્વજની વાત કરી. પૂર્વજ ખબર તો શ્રીફળ ને કેલું પૂર્વજનું શ્રીફળ ને કેલું એ શ્રીફળમાં તમારું પૂર્વજ બંધરમાં સમજાવો ભાઈ. ખબર પડે દેવ ગતિનું જ્ઞાન લઈ લઈને પીઠ મોટા કર્યા તો છતાંય તમે દૂર બેહોશ. નજીક જ છીએ સમજાય છે. બોલો દીકરા ક્યાંથી આયા? બોલો. રામ રામ. પપ્પાને અત્યારે સારું છે, દાખલ કરેલા છે અત્યારે બરોડા છે. પણ આજે રિપોર્ટને એવું કરવાનું છે પછી ડૉક્ટર કહેશે જે છે ભૂગોળવાળો ભાવ કરે અને રિપોર્ટ સારા આવે અને તમારા બાપુજી ઘેર આવે. આવી આશા લઈને આવ્યા છો ને? આજે તે દેવ બતાવી જગ્યા પર ચાલુ કરી ગયું. પણ કદાચ આ કેન્સર જેવું દુઃખ કદાચ જે માતા ઊભી છે પી જાય અને પૂરું થાય ને હળીમળી એકવાર આવી અને આ દેવનું પૂછજો ફરી વાર આવી આવું દુઃખ તમારા ઘરમાં આવે. 100% બોલું નથી કહેતું એ આપણું બોલું. આ 3 મહિના પહેલા એક ભાવિક આવેલો કેન્સર વાળો મારા સાનિધ્યમાં. જો કોઈ માતા કોઈને આવું કહેતી નથી દીકરા કે તમે મારા સાનિધ્યમાં આવશો ને તો કેન્સર મટાડશે. આવું મેં માતાએ કોઈને વાયદા કર્યા નથી. પણ તમારો ભાવ અને તમારો હરખ હોય દીકરા તો દેવ સાયન્સને પણ પાછળ પાડે. એક દેવ કાર્ય કરે અને સાચો ભાવ સાચો લગાવ ને સાચું મન હોય ત્યારે દેવ કાર્ય કરે. તો એ વ્યક્તિનું કેન્સર ખાલી 1 મહિનામાં માતા એના દેવ થકી એનું કેન્સર દૂર કરાવી દીધું. અને હાલ આજથી 2 રવિવાર પહેલા એ ઘણી આવી એના દેવનો વ્યવહાર પૂછીને ઘેર ગયો કે ભાઈ એટલે દેવ કરે એવું કોઈ કરતું નથી. એ ભાઈ ઘણા કહેતા હોય કે મારા જન્મની પીડા હોય ને દેવના સાનિધ્યમાં દૂર ના થાય. હવે જેથી દીકરી લઈને આવેલી જન્મથી એની પીડા છે દીકરી, જન્મથી તો ખોડ છે દીકરા, વખે બાળકી નથી
અને મારા સાનિધ્યમાં આવે દેવનું બતાવવાથી દીકરી દેખતી થઈ ગઈ કે ભાઈ સમજો કે ધીરે 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 દેવનું કરો એટલે 100% એનું પરિણામ મળે જ. તો ભાઈ હરે રામ મહારાજ. પ્રસાદ પ્રસાદ શું બનાવ્યું પેલા પ્રસાદમાં આજ? બુંદી છે, મોહનથાળ છે, દાળ ભાત પૂરી શાક. કોના તરફથી? સુંદા ચામુંડા બોમ્બે ગ્રુપ તરફથી. બોમ્બે વાળા ભાઈ કે સુંદા અને મુંબઈ બેઠા હોય એવા ભાઈ કોઈ મારા હે? સારા દિવસો. પેલા સારા દિવસો હતા દીકરા. અમુક કઈક દેવના કારણે, કઈક ગુનાના કારણે દીકરા, અથવા કઈક પીડાના કઈક તકલીફના કારણે જે મળેલું ખોવાઈ ગયું દીકરા. ફરી મારો ભૂગોળ 100% એને પાછું અલાવડાવીશ. ભલે પણ એ ખોવાયેલું 100% પાછું આવશે દીકરા. આવું મારું પણ જે તે બતાવ્યું છે કરતા રહેજો દીકરા. સોમવાર સોમવાર આવે તો યાદ રાખજો. કેટલા છે એ યાદ રાખ. પાંચ દીકરી જમાડી પૂરું રાખજો. પછી પણ ફરીથી જેટલા બાકી રહેતા હોય યાદ રાખવાના. 12 છે તો બાકી કેટલા રહે? 21 કઈ થા? 26. એટલા બાકી રાખો. 14 બાકી રહ્યા. અને હવે 14 ઉપવાસ આ તમારો ખોળો ખાલી થાય પછી ઉપવાસ પૂરા કરવાના. હારા દિવસ પછી ઉભી ભલે રામ. મહારાજની જય, મેલડી માતની જય. રામ રામ. ભલે ભોગવો. મારા ઘરવાળાની ઈચ્છા હતી 2 બોટલ મારી પ્રેમથી ચડાવજો. ક્યાંની ઈચ્છા હતી? એમના ઘર પર એમના કે ઈચ્છા છે માડીને મારા લઈને વચ્ચેથી 2 આવું બોટલ પણ આપો. એ તૈયાર નહીં થતી આવવા. જે એમને તો બોટલ આપવાનો હરખ હોય એને આપવું નથી. આ કેવું ભાઈ કે દૂધ ચડાવવાનો હરખ હોય અને આપવું નથી. નહીં હોતું. તેને ભાઈ આને શું કેવું છે? હે આ કોક દેવ રચાવે. ખરું આ એ જ કેવું છે અમારે. પણ આ બોટલ પરત આનજી અને એને કહેજે કે માય આવી છે પૂરા કરી દઈશ. વચ્ચે લઈ પહેલા આપી હતી માં તમે પણ એ તકલીફ હતી એટલે પછી નહોતી લીધી. આપી દેજે મારા. તમે બતાવ્યું એ રસી પ્રમાણે 5 કપટીનું નિવેદ લાપસીનું ને ઘીનું નિવેદ આપણે કર્યું. એ આગળનું તમે આવીને પૂછજો એવું કીધું હતું. એટલે ફરક બહુ લાગ્યો નહીં મને. બહુ ફરક નથી. જેથી દેવના જેવા ગુના હોય દીકરા એ પ્રમાણે સુખ મળેલું છે. ભાઈ સમજો તમારા દેવના ગુના મોટા હોય દેવના ગુનાથી એ દેવના ગુના એ દેવથી અનિલ પટેલ આમાં સુખનું લેટ મળી જાય. સાચું છે. ભાઈ થોડી થોડી ધીરે રાખજો. કરતા રહે તમારો ભગવાન મારો કામ કરશે. આ એક દુકાનની માનતા માની હતી. ખોલી નાખો. દુકાનો વેચાતી તો નથી. માએ કોઈ મેકી રાખવા લાયા ભાઈ? મારા એક મિત્ર હતો એની માનતા માની હતી. એ દુકાનો વેચાતી નથી. દુકાનો વેચાતી નથી. વેચાઈ ગઈ ને એ બહાર જવા તૈયારી છે વિદેશ જવાની. એ માનતા હું પૂરી કરું છું. દુકાનો વેચાઈ ગઈ માનતા રાખવાથી એ રાખી. ભલે તમે કોઈના હારું રાખી એટલે હારું જ કહેવાય ને ભાઈ. તમે કોઈનું હારું વિચારો ને તમારું હારું થાય. હા ભાઈ, તમે કોકનું એકવાર હારું વિચારો ને તમારું 10 વાર હારું થાય. ખરું માં. હા ભાઈ, પણ તમે કોકનું એકવાર કોકનું વિચારો તો તમારું ક્યારે થાય? સોમવારે કરતો મંગળવારે. ભલે રામ. ગોગા મહારાજની જય, મેલડી માતની જય, ચામુંડા માતની જય. એટલા વાગે દર્શન પતિલા પ્રસાદની તૈયારી. આમાં તૈયારી કરો. એ કરવા જ કાઢ્યા છે.
મહારાજની જય મેલડી માતની જય. માતાજી મારે જે તકલીફ હતી પહેલાં મેં 80% જેવો ફેર પડી ગયો. શું કરવાનું બતાવ્યું? માતાજી માનતા માનવાની તો ફેર પડી ગયો. 80% જેવો ફેર. માતાજી પોતે જ જાય છે કે સાનિધ્યમાં પહેલી વાર ના માતાજી આવું છું આવું ક્યાંથી આવ્યા હતા? વાલજીપુરથી. તમને માનતા માનવા કીધી હા તો જે જેમની વચા હતી કે જે મગજ કંટ્રોલ નથી થયા. હા ઘર હોય તો છતાંય ઘેર જવું આવે એ ભાષા વાપરે. હા ઘેર હોય તો છતાંય ઘેર જવું છે એવું કહેતા. હા. વાત જેતે દિવસ જ હા એક વાત કહીશ ને જેતે તારે શું થાય છે? માં થાય. હવે મુખ્ય એક પૂર્વજનું દુઃખ થાય. હા પૂર્વજની ખબર તમને? ના તમે પહેલા કીધું ને અગરબત્તીથી ચાલુ. પૂર્વજની ચાલુ કરી. હા આ પૂર્વજને ખાલી એક વાર સ્થાન આપે. હા સ્થાન આપી દો. હા આ પૂરા થઈને બીજી વાર જોઈશું. હા આવું મારું કહેવું. હા કરો માં. પણ એક વાત કહીશ હા. કે મેં એક બાળ સુપુત્ર માતા હા આ કોની બાળ સુપુત્ર માતા રોતી રોતી અવસ્થા. રોજ રાત્રે કંઈક ને કંઈક ઘટના બને તમારા ઘરે. હા માં આવું થાય છે. રોજ કંઈક ને કંઈક ખારા હે હા કરો માં. રોજ અવાજ આવે તો બહાર પડે ઘરે રે હે હા. અલગ અલગ રોજના પ્રશ્ન હા હે હા મારે મને અમુક સમય કંઈક યાદ આવે તો રડવા આવી જાય મારી માએ પણ એ રડવાનું કર્યું કરે. રોડ આવે હા. રોડ આવે ભી બાળ સુપુત્ર માતા પહેલા મેં કીધી તો ભાઈ હા પણ હાલ ખાલી આ પૂર્વજ નું કરશો હા જો કે તમારી કુળની માતાનો જીવા કરો છો ને ભાઈ અગરબત્તી ચાલશે મારા ભાઈ કુળદેવીની. કુળદેવીની એટલે અગરબત્તી કીધી ચાલુ છે અને મારા ભાઈ બાજુ એના એક ચાલુ જ છે પણ વધારે નહીં જાય. કુળદેવી બધા નહીં બેડ્યા ના તો પહેલા કુળની માતાથી શરૂઆત કરો. હા એને બધાને બેઠા. પહેલા કુળની માતા બેસે જે રાજા બેહ્યા તો જ પ્રધાન બેહે. હા દરેકનો આવો પ્રશ્ન માં રામ 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 દરેક આવું કહેતા હોય કે માં અમે માતાઓની ભક્તિ કરીએ અમે મેરડી પૂજે શરીર પૂજે જીવે માતા પૂજે માં અમે આવા દેવ પૂજે છીએ. હા પણ કુળની માતા જ્યાં સુધી બેઠી ના હોય કુળની માતાનું જ્યાં સુધી સ્થાપન ના થયું હોય ત્યાં સુધી અન્ય કોઈ દેવ તમારા પેઢીના દેવ બેસશે. જ્યાં સુધી રાજા ગાદી પર ના બેઠો હોય ત્યાં સુધી પ્રજા કદી ના બેસે. હા ભાઈ મને રામ બતાવો ભાઈ. રામ 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 રામ. ગોગા મહારાજની જય મેલડી માતની જય ચામુંડા માતની જય. દ્વારકાવાસી હે? આમાં. દ્વારકાવાસી હે? આમાં. તમને ગામ નામ બામ. દ્વારકાવાસી જ આપ ખંભાળિયા છે આ બધું. મારું નામ કમલેશભાઈ મિસ્ત્રી છે. 2 મહિના પહેલાં મને ખુદને કે ગળામાં તકલીફ થઈ. એટલે કેટલાય તું તંદુર ઊભો છે. જેનાથી હું કાંઈ ખાઈ પીણ નહોતો શકતો. અને અચાનક તકલીફ એવી પડી ગઈ. કોઈ પણ ડૉક્ટરે ક્યાંય ગયો નહોતો સીધું માડી નારાજ થઈ ગઈ. આવી રીતે માડી કેમ ભયનું છે માડીએ ખાલી એક જ કીધું આટલો તો રસ્તો બતાવ્યો. અઠવાડિયામાં જ બધું કમ્પ્લીટ થઈ ગયું. કરો માં. ગળામાં ખાવાનું બંધ થઈ ગયું, બંધ થઈ ગયું. ભોજન ઉતરતું નતું, પાણી પણ નતું ઉતરતું ઇતરા. એવી સ્થિતિ થઈ ગઈ. ઈદાર પહેલા દડાવે દાડ તે કોઈ બી દવાખાને નહીં જવાનું. પેલા માડીને ફોન કર્યો. એને ગભરાટ બેઠી હે? એમાં કઈ કેન્સર જેવું દુઃખ તો નહીં થતું હોય કે ભાઈ એ કેન્સર જેવી પીડા તો ન થતી હોય હે? અને મારા વાત થઈ હે? ને માતાએ કીધું આટલું કરતું તારે હે આ તારી જે પીડા છે દૂર થશે. તો થળિયામાં ડૂબ પટી ગયું પીડા. કરો માં. આ ભાવસના હરક સજ્જા. સાચું હતું. બાકી તમે ડાક્ટર પાસે જાઓ તો તમને શું કહે ભયંકર બીમારી છે એના માટે તમારા રૂપિયાના ઢગલા કરવા પડે ડાક્ટર આગળ. રામ રામ રામ. માનતામાં દૂધની બોટલ મારી દી. દૂધની બોટલ 11 બોટલ નાઈને છે મારા. મને રામ રામ રામ. રામ.
હા હમણાં ફોન કર્યો તો. હમણાં મારા ઘરનાને થોડા દિવસ પહેલાં જે ઉલટીની તકલીફ થઈ ગઈ ત્યારે ફોન કર્યો હતો માતાને. માતાએ કીધું માનતા લઈ લ્યો દૂધની એટલે મટી જાય બીજે દિવસ ઉલટી મટી. હાલ પણ તકલીફ છે શરીરની. હા હાલ તકલીફ છે. હા બીજી તકલીફ છે દીકરા. હા એ તકલીફ આવું કહું છું હા માં કે તારો ભાવ તારો ઓળખ હોય હા માં તો આજે તે તકલીફ છે દેવની છે. હા માં હો, આજે તે દેવ છે ને દીકરા. હા માં એ દિવસે પીળોની માતા દીકરી હા માં અને પીળો આ દેવના કારણે ડોશી હા માં તારા ઘેર જે તે તકલીફ છે દીકરા. હા માં આ પીળોનો દેવ છે. હા એ દેવને હા એ દેવને ખાલી એક ચોખા નિવેશ હા માં એક ચોખા નિવેદ આપી હા માં અને રાજી કરો પ્રયત્ન કરજો ખાલી 2 અગરબત્તી જોગણીના નામ ચાલુ કરી અને 2 અગરબત્તી પર ચોખા નિવેદ આપી. હા માં હવે ભાઈ હા માં મારી વાત સમજી ના સમજાય. આ જે પીડા પાડા જે તકલીફ આવે છે ને તે તકલીફ કોઈ એ દેવ છે દીકરા. હા માં હો, હા માં એમાંય તમારા હાથ નિયમ કરીશ હા માં એના પ્યોરમાં ઝઘડા બનેલા દીકરાને હારે. હા માં એક સમય એવો તો ઝઘડા બનેલા દીકરા. હા માં અને પ્યોર જે વાત પણ છોડી દીધી દીકરા. હા માં હો, આવું તમને ખબર કે નહીં ભાઈ? હા એ થઈ ગઈ ઝઘડો. પ્યોરની વાત એ છોડી દીધી પણ હાલ તો બધું સારું હા છે. આ ઝઘડા જે ઝઘડો થયો એ સમયે પ્યોરનું જીતે દિવસે આવે. હા માં પણ આ દેવને પાછું વળાવવા માટે ખાલી ચોખા નિવેદ જી માં અને 2 અગરબત્તી કરજો. હા માં તો રાખી આપજો. સારું થાય તો ફોન પર વાત કરજો. બીજી વાર આયા કોકના. કરો માં હા માં હરે રામ. રામ 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 રામ. એક 3 મહિના પહેલા આવ્યો 4 મહિના ત્યારે ઓલે માતાજીને સુંદરી ચડાવવાની કોંગ્રેસને ગયા લેવા. રામ 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 રામ. પ્રસાદ છે દીકરા. કરો માં હરે રામ. દર્શન વાળા આવી ગયા લઈ લે. હા રે ગોગા મહારાજની જય, મેલડી માતની જય, ચામુંડા માતની જય. લખી દેજે મને 2 અગરબત્તી ને અગરબત્તી દીકરા પટેલ ચોખાના નિવેદ. ચલો ભાઈ દીકરા પૂછવાનું તમે કરી. જોગણી માં તો અગરબત્તી કે હા જોગણી માં અગરબત્તી ને હા રામ 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 રામ. મહારાજની જય, મેલડી માતની જય, ચામુંડા માતની જય. પ્રસાદી લઈને જજો હા બેન. પ્રસાદી લઈને હરે રામ. હે રામ 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 રામ. લોકો કે છે પ્રસાદી લીધા વગર કોઈ ના જાય. હા, હવે ટૂંક સમયમાં પ્રસાદી ચાલુ થઈ જશે. પૂનમ પર મળી છે અને હજી ઓલી કીધી હતી અગરબત્તી ને કરવાની. રવિવારે રવિવારે એ તો ચાલુ જ રાખો ચાલુ જ રાખો ને. શું નામ લખાયું? નામ લખાયું રતિલાલ. નામ લખાયું. નામ લખાયેલું છે એમ ને. બે પ્રસાદ છે પછી દુસરી વાત. હા પ્રસાદ
રામ 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 રામ